મારું નામ દિલીપ વિનુભાઈ વીરડા છે। હું રેવન્યુ તલાટી તરીકે કાલાવડ નોકરી કરું છું। 6 તારીખે હું કાલાવડથી નોકરી પૂરી કરી અને રાજકોટ પરત આવતો હતો ત્યારે વડવાજરી પાસે વડવાજરીના ગેટની સામે મારી કારની આગળ એક અજાણ્યા શખ્સોએ બાઇક રાખી અને ઉતરીને સીધું જ મારવા માંડ્યા અને ખાસ કે ભાઈ તારો ભાઈ ક્યાં છે અને તારા ભાઈના પૈસા નથી દેવાના, તમે જ હંતાડ્યો છે અને બીજે એમને કીધું છે એટલે આ બધું શું છે કે આવીને સીધા મારવા જ માંડ્યા। કાંઈ પૂછ્યું જ નહીં શું હતું, સીધું ભાઈને હંતાડ્યો પૈસા પર। ટૂંકમાં મારા ભાઈનો જે પ્રશ્ન હતો એને એનો ખાર છે ને આખો મારા ઉપર ઉતારી અને મારા ઉપર જીવલેણ હુમલો કર્યો છે। અને મારી સાથે સાહેબ એવી ઘટના બની છે કે મારા દીકરાને વિજય મકવાણા અને ભાવેશ મકવાણા બે ચકેડામાં ફેરવી અને એમ કહે છે કે તમારે 10 કરોડ રૂપિયા આપવાના। હવે સાહેબ મારી પોઝિશન એવી નથી હું એ લોકોને 10 કરોડ આપી શકું। મારે મકાનમાં જે રહું છું એ મારે 50-60 લાખનું મકાન છે, એ સિવાય આપણી પાસે મિલકત કાંઈ નથી, તો મારે એને પૈસા દેવા કેવી? બીજા નંબરમાં મારી પાસે ઉઘરણીએ ઘરે આવી અને એમ કહે કે તમારો છોકરો અને મારો દીકરો અત્યારે 8 દિવસથી ઘરેથી વયો ગયો છે એના ત્રાસથી, બરાબર છે। અને એ લોકો ઘરે આવી અને ઉઘરાણી કરે કે ભાઈ એ તમારો છોકરો આવે કે ન આવે, તમારે પૈસા આપવા પડે। હવે મારી પોઝિશન એવી નથી તો મારે કેવી રીતે પૈસા આપવા એ સાહેબ તમે મને કહો। બીજા નંબરમાં મારા મોટા દીકરાના ફોનમાં ભાવેશ મકવાણાનો ફોન આવતો અને એ એમ કહેતો તારો ભાઈ વયો જાય તો ભલે જે કરે એ મારે પૈસા જોશે। એટલે મારા દીકરાને એવું કીધું કે મને આ બાબતમાં ફોન ન કરતા કે મેં તમારી પાસેથી પૈસા લીધા નથી, મારા ભાઈએ લીધા છે, આ તમે ગોતી આવો અને એને મારી નાખો તો મને મંજૂર છે, બરાબર છે। તો પરમ દિવસે કાલાવડ મારો મોટો દીકરો રહ્યો ને એ કાલાવડ રેવન્યુ તલાટીમાં નોકરી કરે છે અને કાલાવડથી 6 વાગે નોકરી પૂરી કરીને આવતો હતો, વડવાજરી પાસે હોંડા આડું નાખી અને બેફામ માર્યો, હાથ ને પગ બે ભાંગી નાખ્યા, અત્યારે હોસ્પિટલ એડમિટ છે। હવે સાહેબ તમે કહો અમારે કેવી રીતે? અને બીજું સાહેબ હું કમિશનર સાહેબને વિનંતી કરું છું અને ગૃહમંત્રીને વિનંતી કરું છું કે આના ત્રાસમાંથી અમને મુક્ત કરાવો। વ્યાજે લીધા આ લોકો એમ કહે છે કે 1 કરોડ લીધા હતા, બરાબર છે, અને 10 કરોડ કર્યા, અત્યારે 10 કરોડ માંગે છે અને ભાવેશ મકવાણા 1 કરોડ ને 80 લાખ માંગે છે। હવે એવી આપણી પોઝિશન સાહેબ નથી, મારે કેવી રીતે દેવા? અને પૈસા દીધા ત્યારે મને એવું નથી કીધું કે તમારા છોકરાને 5 રૂપિયા આપી છીએ, મને પૂછ્યું તો હું 5 રૂપિયા દેવા ન દેત। અને છોકરો મારો વ્યવસ્થિત છે પણ ચકેડામાં ફસાયો, એ ટ્યુશન ક્લાસ હલાવે છે, કોઈ રેઢિયાર કે એવો છોકરો મારો છે નહીં, રખડું નથી સાહેબ, બરાબર છે। બીજાની તો હવે અત્યારે આપણે કાંઈ ખબર નથી પણ ગયા વર્ષનો એક કિસ્સો હતો ગામડાનો, એ લોકોએ 2-3 કરોડ લીધા હતા જમીન વેચી, એ ગામડે રહે છે એના ગામના જ હતા, એટલે આપણે બહુ ખ્યાલ નથી એમ, અમે તો વાતો સાંભળ્યું કે આ લોકોએ આટલા પૈસા। મારી માંગ સાહેબ એક જ છે કે આના ત્રાસમાંથી અમને મુક્ત કરાવો, બીજું કાંઈ નહીં। મારા દીકરાનો કાંઈ હતો પતો નથી એમ, અને એક હજી હોસ્પિટલમાં 4 ઊંધે માથે પડ્યો, હાથ ને પગ બે ભાંગી નાખ્યા છે, શું કરવાનું? માણસો દ્વારા ભંગાવી નાખ્યા, એ સિવાય કોઈ બીજો રસ્તો નથી। અમારે સુસાઇડ કરવાની ઘર આખાને શું કરવાનું? અમારા પરિવાર ઉપર એટલું જોખમ છે અત્યારે, તો અમે ડેલી બહાર નીકળતા નથી।